નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ શિવાલય રેસિડેન્સી ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રેલી કાઢી સોસાયટીમાં સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના તરસાલીમાં આવેલ શિવાલય રેસિડેન્સી ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રેલી કાઢવામાં આવી હતી। સોસાયટીમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સોસાયટીના રહીશોએ ફટાકડા ફોડી શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની ધામધૂમથી ઉજવણી કરી હતી। શિવાલય રેસિડેન્સી સોસાયટીમાં ફરી એકવાર દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। આજ રોજ 500 વર્ષ પછી ની પ્રતીક્ષા પછી અને આટલી જાતો મહેનત પછી જો આવો ભવ્ય દિવસ આવ્યો હોય અને ખુશીનો માહોલ સર્જાયો હોય અને આજે શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા હોય તે સંદર્ભે અમે લોકોએ શિવાલય રેસિડેન્સીની અંદર રંગોળીનો પ્રોગ્રામ આયોજન કર્યો છે। જે લેડીઝ દ્વારા રંગોળી શ્રી રામની મૂર્તિ દોરીને શ્રી રામ લખ્યું છે અને બાજુમાં ગ્રાઉન્ડમાં 5001 દીવડાઓની જય શ્રી રામ લખીને દીવડાઓનું પ્રગટાવવાનું આયોજન કરેલ છે। અને આજે અમે સાંજે જ્યારે અમે લાયા છે સ્ક્રીન પર સુંદરકાંડ આયોજન કરવાના છે। સુંદરકાંડ પછી મહાઆરતી અને મહાપ્રસાદીનું અમે આયોજન કરેલું છે। ખાસ કરીને વડોદરા શહેરને શું સંદેશો આપવા માંગો છો? હું તો એવું માનું છું કે આજે રોજ જે દિવાળી જેવો માહોલ થયો છે તો રામલલ્લાની જે આજે સ્થાપના થઈ છે સૌને હું શુભેચ્છા પાઠવું છું અને જય શ્રી રામ ભક્તિભાઈ માહોલ બનાવી દીધો છે તે બદલ મેં ખૂબ ખૂબ આભાર છું। અમારી શિવાલય રેસિડેન્સી તરસાલી સોસાયટી છે। ત્યાં હવે આપણા મીડિયા થકી આપ સર્વ સનાતન હિન્દુ ધર્મ પ્રેમી જનતાને આજે જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તથા સર્વેને અમારા શિવાલય યુવક મંડળ તરફથી સર્વેને જય શ્રી રામ। અમારા ત્યાં આજે શિવાલય રેસિડેન્સીમાં અમારા ત્યાં જેમ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પત્યા બાદ અમારા અહીંયા સર્વેશ્વર મહાદેવ મંદિરમાં આરતીનું આયોજન કર્યું હતું તથા આજે અમારા ત્યાં સાંજે પ્રોજેક્ટર પર સુંદરકાંડનું આયોજન તથા મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે। અમારા ત્યાં પણ રંગોળીની એક કલાકૃતિ દરેક સોસાયટીની બહેનો દ્વારા કરવામાં આવેલી છે તે તમે પણ જોઈ શકો છો। 251 દીવા પ્રગટાવીને અમારા સોસાયટીને દિવાળીની જેમ જ માહોલ ઊભો કરવામાં આવેલો છે અને આ ઉત્સવ ઉજવવામાં આવેલો છે।